જય ભીમ જય ભારત ટેકનિકલ સ્કેલઅપમાં આપ સૌનું સ્વાગત છે। હું છું યશવર્ધન શાક્ય। મિત્રો એક્સેલની અંદર આજે હું તમને શીખવાડવાનો છું લોક મારતા। હવે એક્સેલમાં કેવી રીતે લોક કરવાનું હોય છે, મતલબ કે એને પ્રોટેક્ટેડ કેવી રીતે કરવાનું છે। તો મિત્રો એક્સેલની આખી શીટને મતલબ કે અત્યારે તમે શીટ જોઈ રહ્યા છો, એ શીટને આપણે પ્રોટેક્ટ કરી શકીએ છીએ પાસવર્ડથી। અને આખી જે વર્કબુક છે, મતલબ કે આ જે ફાઇલ છે, અને ફાઇલને બંધ કરીને ફરી ચાલુ કરીશ તો પણ ત્યારે પણ એ પાસવર્ડ માંગશે અને તમારા પાસવર્ડ વગર કોઈ ઓપન કરી શકશે નહીં। મતલબ કે એ વર્કશીટનો પાસવર્ડ છે, બરાબર। આખી વર્કશીટ જે ઓપન થાય છે, આખી ફાઇલ જ ઓપન થાય છે ત્યારે પાસવર્ડ માગે છે। ફોર્મેટિંગ વખતે પણ પાસવર્ડ માગે છે। ત્યારબાદ કોઈ પણ સેલની અંદર તમારે પાસવર્ડ રાખવો હોય કે ભાઈ એ સેલની અંદર કોઈ એડિટિંગ ના કરી શકે, હું જેટલા સેલ એલાઉ કરું એટલા સેલ જ કોઈ બી વ્યક્તિ એને એડિટ કરી શકે। તો આ રીતે એક્સેલની અંદર કેવી રીતે લોક કરવું શીટને કે આખી વર્કબુકને કે કોઈ પણ સેલને, તો આ બધી જ બાબતો આજે હું તમને આ વિડીયોમાં શીખવાડવાનો છું। ખૂબ જ અગત્યનો વિડીયો છે, જેને એક્સેલની ખાસ જરૂર પડે છે, એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે। અને જો તમે નવું શીખી રહ્યા છો તો તમારા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરતા જશો, અને વિડીયો ગમે તો લાઈક કરતા જશો, અને કોમેન્ટ સરસ મજાની પણ મૂકતા જશો। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો સૌથી પહેલાં હું તમને બતાવું કે આ જે શીટ છે, આ શીટને મારે આખી શીટ છે એને મારે પ્રોટેક્ટ કરવી છે, સોરી આખી વર્કબુકને પ્રોટેક્ટ કરવી છે। એટલે હું જ્યારે આને બંધ કરીને ફરી હું ચાલુ કરું ત્યારે એ પાસવર્ડ માગે। મારે આ પાસવર્ડ વગર, હું જે પાસવર્ડ આપું છે પાસવર્ડ વગર કોઈ પણ વ્યક્તિ ફાઇલને ઓપન ના કરી શકે અને અંદર એડિટિંગ પણ ના કરી શકે। તો સૌથી પહેલાં તમારે કોઈ પણ ફાઇલને જો તમારે એને પ્રોટેક્ટ કરવી છે, આખી શીટ આખી જે વર્કબુક છે એને પ્રોટેક્ટ કરવી છે, તો તમારે સેવ એઝમાં જવાનું છે। તમે પહેલી વાર સેવ કરશો ત્યારે પણ ઓપ્શન આવે છે, પણ આ ફાઇલ બનાવેલી છે એટલે હું તમને સેવ એઝ કરીને બતાવું છું। તો બ્રાઉઝ પર ક્લિક કરશો અને તમારે આ ફાઇલને ક્યાં મૂકવી છે એ તમારે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ અહીંયા તમે ટૂલ્સનું ઓપ્શન તમે નીચે જોઈ શકો છો, અહીંયા ટૂલ્સ આપેલું છે। ટૂલ્સમાં તમે અહીંયા જનરલ ઓપ્શન તમને જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકો છો કે પાસવર્ડ માંગે છે। તો બે પ્રકારના પાસવર્ડ છે, એક તો જ્યારે તમે ઓપન કરો ત્યારે, અને બીજું મોડિફાય કરી કરો ત્યારે, એટલે કે પાસવર્ડ ટુ મોડિફાય। તમારે કયા પ્રકારનો પાસવર્ડ આપવો છે, એટલે કે જ્યારે ઓપન કરો ત્યારે પાસવર્ડ માંગે એવું કરવું છે, કે પછી જ્યારે ફાઇલને કોઈ મોડિફાય કરે, કોઈ ઉમેરો કરે કે ભાઈ ત્યાં અંદર ઘટાડો કરે ત્યારે પાસવર્ડ જોઈએ છે, શું જોઈએ છે તો એ તમારે આપવાનું છે। ચલો અહીંયા હું એક પાસવર્ડ આપી દઉં છું, બરાબર। સાદો એવો પાસવર્ડ આપી દે છે અત્યારે આપણે, બરાબર। અને પછી અહીંયા હું ઓકે પર ક્લિક કરી દઈશ, બરાબર। ફરીવાર પાસવર્ડ માગશે, અહીંયા હું ફરી વખત પાસવર્ડ આપી દઉં છું અને અહીંયા હું ઓકે કરી અને આ ફાઇલને સેવ કરું છું, બરાબર। અહીંયા ચલો હવે અહીંયાથી હું સેવ ઓપ્શન પર ક્લિક કરીશ તો ઓલરેડી ફાઇલ ઓપન છે, બરાબર। અહીંયા હું યસ કરી દઈશ। ચાલો હવે આ જે ફાઇલ છે એને હું અહીંયાથી બંધ કરી દઉં છું। ચાલો હવે આપણે જે ફાઇલ બનાવી છે test1, બરાબર, આ જે ફાઇલ છે એને હું ઓપન કરીશ। તમે જુઓ અહીંયા જ્યારે ફાઇલ ઓપન થશે તે પહેલાં જ એ પાસવર્ડ માંગશે। તમે જો પાસવર્ડ નહીં આપવું તો ફાઇલ ઓપન જ નહીં થાય, મતલબ કે તમારા પાસવર્ડ વગર ફાઇલ પર કોઈ ઓપન પણ નહીં કરી શકે। ચાલો અહીંયાથી પાસવર્ડ આપું છું। ચલો હું કદાચ રોંગ પાસવર્ડ આપી દઉં છું તો શું થાય છે, તમે જો અહીંયા તરત વોર્નિંગ આવી જાય છે, એટલે કે પાસવર્ડ માગશે જ। ફરી આને મારે ઓપન કરવી પડશે, ફરી વખત હું ડબલ ક્લિક કરીને ઓપન કરું છું। ચલો અહીંયા હું પાસવર્ડ આપી દઉં છું અને પછી હું ઓપન કરી દઈશ। ચલો હવે અહીંયા ફરી વખત તમે જોઈ શકો છો કે અહીંયા એન્ટર પાસવર્ડ માગે છે, 1 2 3 પાસવર્ડ આપી દઉં છું, ફરી ઓકે કરી દીધું છે। ચલો હવે આ ફાઇલ ઓપન થઈ ગઈ છે, અને આ ફાઇલની અંદર તમે જુઓ અત્યારે હું કંઈ પણ કરી શકું છું, બરાબર છે। અહીંયા ક્લિક કરી શકાય છે, પાસવર્ડની અંદર લખી શકાય છે, બરાબર છે। આ જે શીટ છે એ શીટમાં મારે કંઈક ઉમેરો કરવો છે, કંઈ વધારો ઘટાડો કરવો છે, દાખલા તરીકે 90 લખે છે અને હું અહીંયાથી 80 કરી દઈશ, તો અહીંયા હું સેવ કરીશ, કંટ્રોલ એસ કરીને, તો સેવ પણ થઈ જશે। તો આ રીતે ફાઇલ છે એ પ્રોટેક્ટ થઈ ગઈ છે। હવે આ જે શીટ છે એ શીટની અંદર અત્યારે તો હું કંઈ પણ કરી શકું છું, પરંતુ મારે શીટનો પણ પાસવર્ડ મારવો છે, કે હું શીટને પાસવર્ડ રાખું તો કોઈ પણ વ્યક્તિ આની અંદર એડિટિંગ ના કરી શકે। તો એના માટે શું કરવાનું છે, તો એની અંદર તમારે અહીંયા જવાનું છે, ઉપર તમે રિવ્યુનું એક ઓપ્શન તમને જોવા મળશે। રિવ્યુના ઓપ્શનમાં તમે જુઓ અહીંયા પ્રોટેક્ટ શીટ નામનું એક ઓપ્શન તમને જોવા મળી રહ્યું છે। અહીંયા હવે આ જે પ્રોટેક્શન છે થોડું ખાસ છે, એટલા માટે
કે આની અંદર તમે કેટલીક વસ્તુઓ એલાવ પણ કરી શકો છો. દાખલા તરીકે અહીંયા તમે જો સિલેક્ટેડ લોક સેલ અને સિલેક્ટ અનલોક્ડ સેલ, મતલબ કે અત્યારે હું આની પર તમે ક્લિક કરો છો, એ જો આ સેલ પર ક્લિક કરેલું છે, તો તમે આને પણ કાઢી નાખશો અને પાસવર્ડ આપશો તો કોઈ વ્યક્તિ એ સેલને પણ સિલેક્ટ નહીં કરી શકે. લોક કરેલો સેલ હશે કે અનલોક કરેલો સેલ હશે, સિલેક્ટ પણ નહીં કરી શકે. ચાલો, અહીંયા તમે જેટલું એલાવ કરશો એટલું થઈ શકશે, નહીં કરો તો એટલું કંઈ પણ કોઈ કરી શકશે નહીં. ચાલો, અત્યારે પહેલાં આપણે એમનામ પાસવર્ડ મારી દઈએ છીએ, પછી આપણે જોઈશું. ચાલો, અહીંયાથી ઓકે કરીશ, ફરી વખત પાસવર્ડ માગશે અને હું એને ઓકે કરી દઉં છું. ચલો, હવે જ્યારે હું આ સીટની અંદર કોઈ પણ સેલની પર તમે જો અહીંયા હું ક્લિક કરી શકું છું, મતલબ કે મારું કર્સર તમે જોઈ શકો છો ફરી શકે છે બધે, બરાબર. પણ હું એને એડિટિંગ કરવા માગું છું ડબલ ક્લિક કરીને, અથવા હું અહીંયા કંઈ પણ લખવા માંગીશ, અહીંયા હું લખીશ તો પણ એ લખી શકાશે નહીં, કારણ કે આખી સીટ જે છે, અહીંયા જે સીટ છે એ આખી સીટ પ્રોટેક્ટ થઈ ગઈ છે, દરેક સેલ પ્રોટેક્ટ થઈ ગયો છે અને એની અંદર કોઈ પણ એડિટિંગ કરી શકશે નહીં. હવે અહીંયા તમે જો સિલેક્ટ થઈ શકે છે, પણ હવે મારે એ પણ નથી રાખવું તો શું, તો એ પણ હું કરી શકું છું. અહીંયા ફરી વખત આપણે જઈશું, અહીંયાથી હું આ બંને જે ટીક છે એને પણ હું કાઢી નાખું છું અને અહીંયાથી હું ફરી વખત પાસવર્ડ મારું છું, જોશું. ચાલો, હવે હું તમે જુઓ મારું કર્સર ફરી રહ્યું છું, ક્લિક કરી રહ્યો છું, પણ કોઈ બી જગ્યાએ ક્લિક પણ થતું નથી, મતલબ કે અહીંયા સિલેક્ટ પણ થતું નથી, કોઈ સેલ સિલેક્ટ થતો નથી. તો આ પ્રકારેનું પ્રોટેક્શન પણ તમે કરી શકો છો. ચાલો, હવે આને ફરી વખત આપણે ફરી વખત કરી દઈએ ઓન. હવે મારે કેટલીક બાબતો એલાવ કરવી છે કે કેટલીક બાબતો જે યુઝર છે જેને યુઝ કરશે એ કરી શકશે. દાખલા તરીકે ફોર્મેટ સેલ છે, ફોર્મેટ કોલમ છે, ફોર્મેટ રો છે, અહીંયા ઇન્સર્ટ રો. ચાલો, ઇન્સર્ટ રો અને ઇન્સર્ટ કોલમ આપું છું અને ઓકે. ચાલો, ઇન્સર્ટ કોલમ ઇન્સર્ટ રો કરીએ અને હું અહીંયાથી પાસવર્ડ આપી અને ઓકે કરીશ. ચાલો, હવે આની અંદર મારે કોઈ પણ પાસવર્ડની જરૂર નહીં પડે. અહીંયા હું એક ઇન્સર્ટ કરું છું, જો મેં જુઓ ઇન્સર્ટ થઈ રહ્યું છે. અહીંયાથી મારે રો ઇન્સર્ટ કરવું હોય તો પણ થઈ શકશે, ઇન્સર્ટ રો. તમે જોઈ શકો છો રો પણ ઇન્સર્ટ થઈ રહી છે. તો આ રીતે તમે એલાવ પણ કરી શકો છો. તો મિત્રો, કેટલીક બાબતો હવે આગળ આપણે જોઈશું. એમાં એ જોઈશું કે કોઈ સેલ, કેટલાક સેલ એવા છે કે જે મારે એડિટિંગ માટે એલાવ કરવા છે, બરાબર. અત્યારે તમે જો આ બધા પ્રોટેક્ટેડ છે, હું ગમે તે કંઈ ક્લિક કરીશ તો એ કંઈ પણ થઈ શકશે નહીં. ચલો, હવે કેટલાક સેલ છે જેને મારે એલાવ કરવા છે, તો પહેલાં હું આને અનપ્રોટેક્ટ કરી નાખું, બરાબર. હવે અત્યારે હું આમાં 0 છે તો આમાં 45 લખી દઈશ તો થઈ જશે. ઓકે. તો હવે આ જે કોલમ છે એ કોલમમાં મારે કંઈક એડ કરાવવું છે, તો કેવી રીતે કરી શકાય? કોઈ પણ વ્યક્તિ એ જ કોલમમાં એડ કરી શકશે, બીજા કોઈ કોલમમાં એડ કરી શકશે નહીં. દાખલા તરીકે અહીંયા મેથ સાયન્સ, અહીંયા હું ગુજરાતીના માર્ક્સ લખી દઉં છું, ગુજરાતીના માર્ક્સ. ચલો, અહીંયા ગુજરાતીના માર્ક્સ એલાવ કરું છું. હવે એ કેવી રીતે એલાવ કરવાનું છે, તો પહેલાં સીટને અનપ્રોટેક્ટ રાખવાની છે અને પછી જેટલા પણ સિલેક્ટ સેલ તમારે રાખવા છે, જ્યાં તમે એડિટિંગ કરાવવા માગો છો, તો એને તમારે સિલેક્ટ કરવાના છે. એની ઉપર રાઈટ ક્લિક કરવાનું છે. રાઈટ ક્લિક કર્યા પછી નીચે અહીંયા તમે જુઓ ઓપ્શન તમને જોવા મળશે ફોર્મેટ સેલ. ફોર્મેટ સેલની અંદર અહીંયા છેલ્લે એક પ્રોટેક્શનનું ઓપ્શન તમને જોવા મળશે. અહીંયા લોક છે, બરાબર. એ લોકને આપણે કાઢી નાખવાનું છે અને ઓકે પર ક્લિક કરી દેવાનું છે. હવે આ સીટને તમે ફરી વખત અહીંયાથી એને પાસવર્ડ કરી દો, ફરી વખત કરી દઈએ પાસવર્ડ. ચલો, હવે અહીંયા હું એડિટિંગ કરવા જઈશ તો નહીં થાય, તમે જોઈ શકો છો અહીંયા નહીં થતું. અહીંયા હું લખવા જઈશ તો લખાશે, બરાબર. દાખલા તરીકે 45, અહીંયા હું ફરી વખત લખું છું 80, પછી લખું છું 46, 78. ઓકે. જો અહીંયા એડિટિંગ થઈ રહ્યું છે, અહીંયા નહીં થાય, અહીંયા કરીશ તો અહીંયા નહીં થાય, આગળ જો અહીંયા બધી કરવા જઈશ તો ત્યાં પણ નહીં થાય. તો અહીંયા મેં અલાઉ કર્યું છે તો અહીંયા એડિટિંગ કરી શકાય છે. તો આ રીતે તમે એ પણ કરી શકો છો. તો આ જે છે ટોટલ, આ ટોટલ છે, એ ટોટલને અહીંયા હું એક ફોર્મ્યુલા લગાવી દઉં. પહેલાં ટોટલને આપણે કાઢી નાખીએ. હવે અહીંયા હું એક ટોટલ કરવા જઈ રહ્યો છું ફોર્મ્યુલા મારીને, તો અહીંયા હું ટોટલ કરીશ. ચલો, તો અહીંયા ટોટલ આવી ગયું છે અને અહીંયા હું એને એલાવ કરું છું. ચલો, બરાબર. હવે અહીંયા તમે જુઓ કે મેં ફોર્મ્યુલા લગાવી છે. અહીંયા તમે ફોર્મ્યુલા બારમાં ઉપર તમે ફોર્મ્યુલા જોઈ શકો છો. પણ
કોઈ પણ વ્યક્તિ છે જ્યારે ફોર્મ્યુલા બનાવે છે તો ઘણા વ્યક્તિઓ વિચારતા હોય છે કે મેં ઘણી બધી મહેનત કરીને ફોર્મ્યુલા બનાવી છે તો મારી ફોર્મ્યુલા કોઈ જોવું ના જોઈએ કે કોઈ આનો યુઝ ના કરવો જોઈએ. તો ફોર્મ્યુલા તમે પ્રોટેક્ટ સેલ તો કરી દેશો પણ તમારી જે ફોર્મ્યુલા છે એ બધા જોઈ શકશે. ચલો હું તમને બતાવું. અહીંયા જો પ્રોટેક્ટ કરી દઈએ આપણે પહેલાં, છતાં એ જોઈ શકાય છે. ચાલો અહીંયા તમે જુઓ કે અહીંયા જે બધા સેલ છે એમાં જે લખેલું છે જોઈ શકાય છે. અહીંયા પણ જે ફોર્મ્યુલા છે જોઈ શકાય છે. સિલેક્ટ નથી થતું, તમે એને એડિટિંગ નહીં કરી શકો, પણ જોઈ તો શકાય છે કે ભાઈ કઈ ફોર્મ્યુલા યુઝ કરી છે. પણ મારે એવું પણ નથી રાખવું, મારે એ પણ બંધ કરી દેવું છે. તો શું કરું? ચલો તો પહેલાં જે સેલ છે એને તમારે સિલેક્ટ કરી લેવાના છે જ્યાં તમે ફોર્મ્યુલા કરી છે એના પર તમારે રાઈટ ક્લિક કરવાનું છે. ફરી વખત આપણે ફોર્મેટ સેલમાં જવાનું છે, અહીંયા પ્રોટેક્શનમાં જવાનું છે અને અહીંયા હિડન પર ક્લિક કરી દેવાનું છે. બરાબર, સાથે અહીંયા ઓકે પર ક્લિક કરીશું. હવે આને તમે પ્રોટેક્ટ કરી દો. 1 2 3 કરીને હું અને ફરી વખત કરી દઉં છું. ચલો હવે તમે જુઓ કે અહીંયા જે સેલ છે એમાં શું લખ્યું છે એ ઉપર અહીંયા દેખાઈ રહ્યું છે. તમે જુઓ અહીંયા દેખાઈ રહ્યું છે ઉપર, અહીંયા ઉપર દેખાય છે. પણ અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે અહીંયા જે છે જે સંખ્યા દેખાય છે અહીંયા આ તમે જોઈ શકો છો. આ જે સંખ્યાઓ છે એમાં જે મેં હમણાં ફોર્મ્યુલા મારી હતી એ અહીંયા કોઈ જગ્યાએ ફોર્મ્યુલા દેખાતી નથી, તમે સ્પષ્ટતાથી જોઈ શકો છો. તો આ એક સરસ મજાની વાત છે આની અંદર કે તમે જે ફોર્મ્યુલા યુઝ કરી છે એ ફોર્મ્યુલા કોઈ યુઝ નહીં કરી શકે. બરાબર છે. તો મિત્રો આ અલગ અલગ રીતે તમે તમારી શીટને પ્રોટેક્ટ કરી શકો છો અને તમારી શીટની અંદર જે ડેટા છે તેને બચાવી પણ શકો છો. તો મિત્રો આ ટ્રીક કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને આ તમને વિડીયો કેટલો ઉપયોગી સાબિત થશે એ પણ જરૂરથી કોમેન્ટ કરીને જણાવશો. તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલ.